કેમ છો બધા મિત્રો? મજામાં? આપણે આવી ગયા છે મંદિરે અને આમ તમે જુઓ પ્રકૃતિનો આનંદ છે. આ એનું કારણ છે કે વરસાદ આવી ગયો છે અને જમીન હજી પૂરેપૂરું પાણી પીતું નથી. જ્યાં તમને ખાચા ખાચા દેખાય છે, આ બધું અહીંયા આવડું આ બધું હુકાઈ ગયેલું છે, આ બાજુ ભીનું છે. આજે જેટલું જેટલું હુકાઈ ગયું છે ને એનો મિનિંગ એવો થાય કે હજી પાણી પૂરેપૂરું મળ્યું નથી. પણ વરસાદ આવે ને એટલે પ્રકૃતિ એની રીતના છે ને આનંદ કરવા માંડે. આમ જો આ વરસાદ આવ્યો ને એટલે જો તમે આ ફૂલઝાડને જુઓ, આનો રંગ છે ને આખો ખીલી જાય છે ને, કેવો મસ્ત ફૂલ ખીલા છે. જો આખે આખું પ્રકૃતિ છે ને આખી ખીલી જાય. સમજો એવું લાગે કે આ છે ને વરસાદની હારે વાતું કરવા મળે. જો અહીંયા એક ગુલાબ નીચે પડી ગયું છે. આપણે અહીંથી ફૂલ તોડતા નથી, નીચે પડી ગયા. આમ જો અહીંયા વરસાદ પડ્યો છે પણ આ જે ખામણું ભરાઈ ગયું છે ને, આ આમણું પાણી ભર્યું રહે તો આ છે ને જે છોડવો હોય એ બળી જાય. ફૂલઝાડનો છોડવો હોય બળી જાય. અનેક પ્રકારના ફૂલ વાવ્યા છે આમાં, પણ આમાં કયું ફૂલ આવે એ કંઈ ખબર નથી. જ્યાં અમુક અમુક જે છોડવા છે ને એમાં તો હજી ખબર જ નથી પડતી કે આમાં કેવા ફૂલ આવશે. જ્યાં રોપા બધા અહીંયા વાવેલા, આખી આખી આ પ્રકૃતિ આમ તમે જુઓ, પ્રકૃતિ છે ને આનંદ કરવા મળી હોય એવું લાગે. આખા વાતાવરણ તમે જુઓ, એકદમ શાંત વાતાવરણ અને બહુ આમ મજા આવે એવું વાતાવરણ. આમ જો એમાંય મંદિર હોય એટલે કંઈ ઘટે જ નહીં. આવું પ્રકૃતિ હોય પ્લસમાં મંદિર હોય એટલે કંઈ ઘટે જ નહીં. જો માતાજીની ધજા, બહુ મસ્ત પ્રકૃતિ, આનંદ થાય એવું, મજા આવે એવું છે અહીંયા અત્યારે વાતાવરણ. તમે આવો બધાય આનંદ કરવા અહીંયા મંદિરે, માતાજીના દર્શન કરો, તમને બધાયની મજા આવશે. અને મેં મારા વિડીયોમાં મંદિરનું લોકેશન બધું નાખેલું જ છે. આગળ એક વિડીયો સ્પેશિયલ મેં બનાવ્યો છે. આ ધૂણાને અહીંયા ઢાંકી દીધો છે કેમ કે આમાં અંદર પાણી ના જાય. આમાં રોજ સાંજે છે ને આ માતાજીનો ધૂપ કરવા માટે આ લાકડા હળગાવી અને એનું છે ને દેતવા બનાવી અને પછી લે. હવે જો લાકડા હળગી જાય, લાકડા પલળી જાય તો પછી એમાં ભેગું ના થાય. જો એક બાજુ અહીંયા ધૂણો છે, આમાં કંઈ કરતા નથી, આ એમણો પડ્યો છે. આવે છે મજા, આનંદ થાય છે અને સાવ શાંત વાતાવરણ થઈ ગયું. રોડ માથે, હાઈવે માથે કંઈ જાતું હોય એવું મને દેખાતું નથી. જો કૂકડાનો અવાજ તમને આવતો હોય છે ને, કે કૂકડો સવારમાં જ બોલે. હવે કળિયુગ આવી ગયો, આખો દી બોલતો હોય. સારું, હાલો મળીએ બીજા નવા વ્લોગમાં અને આપણે ઘડી કાંઈ બેસીએ, આનંદ કરીએ અને માતાજીના દર્શન કરીએ. જય મા ખોડિયાર. આવો તમે બધાય, લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો.